નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંછોલ ખાતે 75માં ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંછોલ ખાતે 26 જાન્યુઆરી 2024ના રોજ સવારે 8:30 વાગે 75માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. સમારંભના અધ્યક્ષ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંછોલના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. ધ્વજવંદન સમારંભમાં એસપીટી સાયન્સ કોલેજના એનસીસી કેડેટ દ્વારા કુલપતિશ્રીને એસ્કોર્ટ કરીને ધ્વજવંદન સ્થળે દોરી લાવવામાં આવ્યા હતા. કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણે આઝાદીની લડતમાં આપેલ યોગદાનનું સ્મરણ કર્યું હતું. છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારતની પ્રગતિ, ભારત દેશનો આર્થિક વિકાસ, સામાજિક સમરસતા, ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં યુનિવર્સિટીનું યોગદાન વગેરે મુદ્દાઓ અંગે વિશદ માહિતી આપી હતી. યુનિવર્સિટીના એકેડમિક એડવાઇઝર ડૉક્ટર કુમાર જયમિની શાસ્ત્રીએ દેશની આઝાદી અંગે શહીદોનું યોગદાન અને દેશના નાગરિકની ભૂમિકા અંગેની વાત કરી હતી. આ સમારંભમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણે, કુલસચિવ ડૉક્ટર અનિલભાઈ સોલંકી, કોમર્સ વિભાગના વડા ડૉક્ટર દક્ષાબેન ચૌહાણ, સમાજશાસ્ત્ર વિભાગ સંયોજક ડૉક્ટર જેપી પટેલ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુરેન્દ્રસિંહ ગોહિલ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ભાવેશભાઈ જેઠવા તેમજ વિવિધ વિભાગના અધ્યાપકો, અધ્યાપકશ્રીઓ, આચાર્યો, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એસી તેમજ ઈસી સભ્ય, વિવિધ કોલેજોમાંથી પધારેલ અધ્યાપકો તેમજ આચાર્યો તેમજ એનએસએસના સ્વયંસેવકો તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વહીવટી કર્મચારીગણ તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એકેડમિક એડવાઇઝર શ્રી ડૉક્ટર કુમાર જયમિની શાસ્ત્રીએ કર્યું હતું. ડૉક્ટર મહેશભાઈ રાઠવાએ ધ્વજવંદન કરાવ્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકીએ આભાર વિધિ કરી હતી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.